ખેડૂત મિત્રો, બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અહીંયા આપણા એગ્રે મહેમાન તરીકે તુલસી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ના માલિક, જે કંપની અમદાવાદની આવેલી છે, તેના માલિક દેવાંગભાઈ પટેલ આપણી શોપ ઉપર આપણા એગ્રે પધાર્યા છે અને એની જ કંપનીની એક પ્રોડક્ટ છે વેલ, એના વિશે આપણને સમજાવશે. પણ ગુજરાતમાં પીજીઆરના ઝાઝા લાયસન્સ ધરાવતી કંપની તુલસી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, એના માલિક છે દેવાંગભાઈ પટેલ. તો આપણે એને સાંભળશું. થેન્ક યુ અશરફભાઈ, ખૂબ ખૂબ આભાર. આજે મને પણ આનંદ થાય છે કે બોલતો પોપટ ચેનલનો આજે મને સહભાગી થવાનો મોકો મળ્યો છે. મિત્રો, આજે મારી કંપની પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટર્સ બનાવતી કંપની છે, એટલે કે પીજીઆર બનાવતી, વિકાસની દવાઓ બનાવતી કંપની છે. ઘણી બધી દવાઓ બનાવે છે, પણ આજે હું તમને એક સ્પેશિયલ પ્રોડક્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું. તે પ્રોડક્ટ છે આપણી આ વેલ. વેલ જે છે એ ઓર્ગેનિક કાર્બન છે. મિત્રો, ઓર્ગેનિક કાર્બન એટલે શું? વેલ ઓર્ગેનિક કાર્બન એટલે શું ને આપણો ખેડૂત ક્યારથી ઓર્ગેનિક કાર્બન વાપરે? તો તમને એમ થાય કે ભાઈ અમે તો ઓર્ગેનિક કાર્બન વાપરતા નથી, કાં વાપરીએ તો 2-4 વર્ષથી વાપરીએ છે. ખરેખર ઓર્ગેનિક કાર્બન આપણો ખેડૂત રામાયણ યુગથી વાપરે છે, છાણિયા ખાતરના રૂપમાં. તમને ખબર છે ને? બસ, તો એ જ વસ્તુને આજે આપણે પ્રોડક્શનમાં લઈને આવ્યા છીએ. આ પ્રોડક્ટના ફાયદા શું છે એ આજે હું તમને સમજાવું. ઓર્ગેનિક કાર્બન જે છે તેનો સૌથી મોટો ફાયદો એ છે કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, બરાબર? પણ કાર્બનની માત્રા જમીનમાં હોવી કેટલી જોઈએ? તો ભારતીય કન્ડિશન પ્રમાણે 4 થી 5% કાર્બનની માત્રા હોવી જોઈએ. જો તમે તમારી જમીનનું પૃથ્થકરણ કરાયેલું હોય, સોઇલ ટેસ્ટિંગ કરાયેલું હોય, તો તમે જોઈ શકશો 0.5% નીચે જતી રહી છે. ટૂંકમાં કે જમીનની ફળદ્રુપતા ખતમ થવા ઉપર છે. જો એને આપણે આગળ લાવવી હોય તો ઓર્ગેનિક કાર્બનનો પ્રયોગ કરવો પડશે, જેથી જમીનની ફળદ્રુપતા પાછી આપણે મેળવી શકીએ. આને મેળવવા માટે ઓર્ગેનિક કાર્બન પહેલા તો બને કઈ રીતે? તો કોઈ પણ વનસ્પતિ આધારિત પદાર્થ અથવા પ્રાણીજન્ય પદાર્થને એક જગ્યાએ એકઠો કરીને સળવવામાં આવે તો તેમાં ઓર્ગેનિક કાર્બન ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે છાણિયું ખાતર. છાણિયું ખાતરમાં આપણે એ જ કરી રહ્યા છીએ કે ઉકરડામાં ભેગું કરીએ છીએ અને ખવડાવીએ છીએ, અને 12 મહિના કે 14 મહિના થાય પછી આપણે એને ખેતરમાં વાપરીએ છીએ. પણ આજકાલ છાણિયું ખાતર પૂરતી માત્રામાં મળતું નથી. કેમ? કારણ કે ઢોરોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. એના કારણે જમીનની અંદર પૂરતી માત્રામાં ઓર્ગેનિક કાર્બન હવે આપણે પૂર્તિ નથી કરી શકતા એની, જેના કારણે અત્યારે ઓર્ગેનિક કાર્બનની ઉણપ આવી રહી છે. તો આ વાપરવાથી સૌથી પહેલો ફાયદો શું થાય અને આ શું કરવા વાપરવાનું? તો ઓર્ગેનિક કાર્બનની સૌથી બે મુખ્ય ખાસિયતો છે. સૌથી પહેલી ખાસિયત શું છે? કોઈ પણ અશુદ્ધિને પોતાની અંદર સમાવી લેવાની તાકાત ઓર્ગેનિક કાર્બનની છે. એટલે કે જમીનના અંદર જ્યારે તમે આપો છો, જમીનમાં જે અશુદ્ધિઓ છે એને પોતાની અંદર સમાવી લે છે. દાખલા તરીકે કે તમે જો ઘરમાં સારો પ્રસંગ હોય તો શું કરીએ છીએ? આપણે વાળની દુકાને જઈએ છીએ ને, મોં ઉપર ફેશિયલ કરાવીએ છીએ, બરાબર? કેમ ફેશિયલ કરાવીએ છીએ? કે ચામડીના છિદ્રોમાં જે મેલ પડ્યો છે એ ફેશિયલનો જે લેપ લગાવે છે, લેપની અંદર ઓર્ગેનિક કાર્બન જે છિદ્રોમાંથી અશુદ્ધિને ખેંચી લે છે, મેલને ખેંચી લે છે. એમ તમારા ચામડીને શુદ્ધ કરે છે. એવી જ રીતે ઓર્ગેનિક કાર્બન જમીનમાં વાપરો તો જમીનની અશુદ્ધિને પોતાની અંદર સમાવી લે છે. જમીનમાં કઈ કઈ અશુદ્ધિ પડેલી છે જાણો છો તમે? રાસાયણિક ખાતરની અશુદ્ધિ છે, કેટલીક કુદરતી રીતે આવતી અશુદ્ધિ છે. ત્યાર પછી હમણાં આપણે નિંદામણનાશકનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે આપણા ખેડૂતો દ્વારા. કારણ એક જ છે કે મજૂર મળતા નથી. હાથથી નિંદામણ કરવું પોસાય તેમ નથી, માટે આપણે નિંદામણનાશકનો ઉપયોગ કરીએ છીએ. પણ નિંદામણનાશકની તમામ બોટલ ઉપર ઝેર લખેલું છે, અને ઝેર આપણે આપણી જમીન પર પાથરી રહ્યા છીએ. ભલે તમારી મજબૂરી છે, ઝેર પાથરો છો, હું એનો વિરોધી નથી કે તમે નિંદામણનાશક ન વાપરો, પણ જો જમીનમાં ઝેર નાખી રહ્યા છો તો એને શુદ્ધ કરવા માટે જમીનનો ખોરાક પણ આપો. અને એ ખોરાક છે ઓર્ગેનિક કાર્બન વેલ. વેલ આપવાથી શું થશે કે જમીનની અશુદ્ધિઓ બધી શોષાઈ જશે, એ ખતમ કરી નાખે છે. જમીનની અશુદ્ધિઓ દૂર થશે એટલે પરિણામ શું આવશે? જમીનનો પીએચ બેલેન્સ થઈ જશે, બરાબર? બીજો ફાયદો થશે, જમીનનો પીએચ બેલેન્સ થઈ જશે. જમીનની અશુદ્ધિ દૂર થશે, જમીનનો પીએચ બેલેન્સ થશે. આ બે ફાયદા. ત્યાર પછી ઓર્ગેનિક કાર્બન એક બીજી ખાસિયત છે. એ ખાસિયત છે કે હવાને પણ પોતાની અંદર શોષે છે, હવાને પોતાની અંદર સમાવી લે છે, ખેંચે છે. એટલે પરિણામ શું આવશે કે જ્યારે જમીનમાં તમે ઓર્ગેનિક કાર્બન વાપરો છો
તો જે હવા છે એને પોતાની જમીનમાં ખેંચશે, એટલે જમીનમાં હવા ઉમેરાશે, એટલે જમીન પોચી બનશે, ભરભરી બનશે, હવાદાર બને છે. આ હવાદાર જે જમીન બને છે એટલે પરિણામ શું આવે? જમીનની અંદર ઓક્સિજનની માત્રા પણ વધી જાય છે. એટલે જમીનમાં જે સૂક્ષ્મ જીવો છે એમને જીવવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે છે. આ જે યોગ્ય વાતાવરણ મળી રહે છે એના કારણે વાતાવરણ જ્યારે શુદ્ધ થાય છે, વાતાવરણ યોગ્ય મળે છે, એટલે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં વધારો થાય છે. એટલે જો સૂક્ષ્મ જીવોની સંખ્યા વધી જાય છે. સૂક્ષ્મ જીવોનો જો એક ચોરસ ક્યુબ બનાવવામાં આવે તમારી જમીનનો, તો એની અંદર 1 ઇંચનો ચોરસ ક્યુબ બનાવવામાં આવે તો એની અંદર 10 કરોડ સૂક્ષ્મ જીવો હોવા જોઈએ, જે અત્યારે 50 લાખથી નીચે જતા રહ્યા છે. કેમ? કારણ કે એને વૃદ્ધિ કરવા માટે યોગ્ય વાતાવરણ મળતું જ નથી. એ યોગ્ય વાતાવરણ આપણને ઓર્ગેનિક કાર્બન પૂરું પાડે છે. એના કારણે યોગ્ય વાતાવરણ મળશે એટલેનો વસ્તી વધારો થશે, એટલે એની સંખ્યામાં વધારો થાય છે. અને જ માઇક્રો ઓર્ગેનિઝમ જે જમીનમાં વધ્યા છે તે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. અને આ રીતે ઓર્ગેનિક કાર્બન જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. એનો વાપરવાનો ડોઝ છે 1 થી 2 કિલો પ્રતિ એકર, બરાબર. કોઈ પણ ખાતર સાથે આપી શકાય છે. શરૂઆતનું સ્ટેજ હોય તો તમે યુરિયા સાથે આપો, યુરિયાને પટ ચડાવીને આપો, બહુ સારા પરિણામો મળે છે. છંટકાવ કરવો હોય તો છંટકાવ પણ કરી શકાય છે. પણ ઓર્ગેનિક કાર્બનનો છંટકાવ કરતા પહેલા એક ખાસ વિશેષતા હું તમને જણાવું કે ઓર્ગેનિક કાર્બન તમામ કંપનીના ઓર્ગેનિક કાર્બનનો છંટકાવ ન કરી શકાય. કરતા પહેલા જે તે કંપનીએ પૂછવાનું રાખજો, કારણ કે જ્યારે પાવડર ફોર્મમાં ઓર્ગેનિક કાર્બન બનાવવામાં આવે છે તે બનાવવાની રીત ક્ષારીય પદ્ધતિથી બનાવવામાં આવે છે. જો એમાં ક્ષારની માત્રા વધારે આવશે તો છોડ ઉપર બર્નિંગ ઇફેક્ટ આવશે. આપણી કંપનીના ઓર્ગેનિક કાર્બનનો છંટકાવ કરી શકાય છે, એમાં ક્ષારની માત્રા નહીવત છે એટલા માટે. એટલે કોઈ પણ પ્રકારની બર્નિંગ ઇફેક્ટ આવતી નથી. 60 થી 80 ગ્રામ પ્રમાણે તેનો છંટકાવ કરવાનો હોય છે. છંટકાવ કરવાથી ફાયદો શું થાય છે અશરફભાઈ? મુખ્ય ફાયદો એ છે કે કોઈ પણ છોડનું રસોડું ક્યાં આવ્યું? પાંદડામાં. કેમ રસોડું કહેવામાં? કારણ કે ત્યાં રસોઈ બને છે. રસોઈ શેની બને છે? સૌથી પહેલું ક્લોરોફિલ બને છે. અને આ રસોઈ બનાવવાની ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. ઇંગ્લિશમાં આપણે એને ફોટોસિન્થેસિસ કહીએ છીએ. પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે એમાં શું થાય છે? હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ લે છે અને ઓક્સિજન હવાને પાછો આપે છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. કાર્બન ડાયોક્સાઇડ જે લે છે એ કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન જે છે C, એ પાણી જે જમીનમાંથી પાણી લે છે H2O, એની સાથે રિએક્ટ કરી અને સૌથી પહેલું ક્લોરોફિલ બનાવે છે. ઓક્સિજન જે છે હવાને પાછો આપી દેવામાં આવે. આ રીતે વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે અને જે ક્લોરોફિલ બને છે. જો તમે એને છંટકાવ કરવામાં આવે કાર્બનનો વધારાનો, તો વનસ્પતિને વધારાનો કાર્બન મળી રહે છે. એટલે જે આ ક્લોરોફિલનું જે બંધારણ કરવાની પ્રક્રિયા કરી એ વધુ ઝડપી થઈ જશે અને વધુને વધુ માત્રામાં ક્લોરોફિલ ઉત્પન્ન થશે. એના કારણે છોડમાં અંદર તરત જ લીલાશ આવી જાય છે. જો તમારે આના સારા પરિણામ લેવા હોય તો આના છંટકાવ કરતી વખતે જો છોડ તમારો ગ્રોથિંગ અવસ્થામાં, ડેવલપમેન્ટ સ્ટેજમાં હોય તો તમે અડધી મુઠ્ઠી યુરિયા નાખી શકો છો, અથવા કેલ્શિયમ, મેગ્નેશિયમ, નાઇટ્રોજનનું કોમ્બિનેશન વાળી કોઈ પ્રોડક્ટ પણ વાપરી શકો છો. આની અંદર બહુ સારા પરિણામો મળશે તમને, બરાબર છે. એની સાથે મિશ્ર કરીને વાપરી શકાય છે. અને જો છોડ ફ્લાવરિંગ અવસ્થામાં આવી ગયો હોય તો તે સમયે તમે બોરોન, પોટાશ જેવી વસ્તુઓ સાથે મિક્સ કરીને આપો, તમને બહુ સારા પરિણામો મળે છે. ફ્લાવરિંગ અવસ્થામાં કહેવાનો મતલબ ફ્લાવરિંગ અવસ્થામાં નાઇટ્રોજનનો ઉપયોગ ના કરી શકાય. જો નાઇટ્રોજનનો ઉપયોગ કરશો તો ફ્લાવર ડ્રોપિંગ થશે, એટલા માટે. બરાબર છે. તો આની સાથે તમે મેગ્નેશિયમ છે કે પોટાશ છે તો ઈ પણ વાપરી શકાય છે. અને સ્ટાર્ટિંગમાં કોઈ પણ ફૂગનાશક, પેસ્ટિસાઇડ સાથે પણ આનો ઉપયોગ કરી શકાય છે. બહુ સારા પરિણામો આવ્યા છે. અશરફભાઈ પોતે જ એમની દુકાનમાંથી લગભગ 5 થી 7 ટન ઓલરેડી વેચી ચૂક્યા છે આ જ વર્ષમાં. એટલે આટલી સારી પ્રોડક્ટ છે. ખેડૂત મિત્રો, આ માહિતી તમને એટલા માટે હું આપું છું કે ઓર્ગેનિક કાર્બન ઘણી કંપનીઓ વેચી રહી છે. તમે લોકો એનો ઉપયોગ કરો. ખરેખર તમારી ખેતી જો બચાવી હોય, તમારી જમીનને બચાવી હોય તો ઓર્ગેનિક કાર્બન વગર જમીન નહીં બચી શકે સાહેબ. આપણે તમને ખ્યાલ હશે કે શ્રી શ્રી સદગુરુ દક્ષિણ ભારતના આપણા એક સંત છે, અત્યારે હયાત છે. તેમણે યુકે થી ઇન્ડિયા પ્રવાસ કર્યો હતો ફક્ત ને ફક્ત જમીન સુધારણ કરવા માટે, સોઇલ સેવિંગ માટે. તમે યુટ્યુબ પર સર્ચ કરજો, તમને મળી રહેશે. એમણે પણ આ જમીન બચાવવા માટે એમને પણ એ જ કીધું કે જમીનમાંથી કાર્બન ડાઉન ઘણો ઘટી રહ્યો છે, એનો વધારો કરવો જરૂરી છે. એટલે મહેરબાની કરી જો ખેતીને બચાવી હોય તો ઓર્ગેનિક કાર્બનનો ઉપયોગ કરજો. પરિણામ બી બહુ સારા મળે છે અને બહુ સારું ઉપયોગી વસ્તુ છે.